રાતના 12 વાગ્યાનો આ સીન છે. અચાનક લાઇટ પણ ગઈ અને વરસાદ પણ એટલો બધો ચાલુ થઈ ગયો કે હું પણ જાગી ગયો અને વિન્ડોમાંથી બહાર જોયું તો સવાર સાંજ રાત દિવસ થતું હતું. પછી જલ્દીથી વાંચો. ઓ ગોડ, સ્કેરી છે સીન. ગુડ મોર્નિંગ ગાઈઝ. રાત્રે બહુ ઊંઘ કાઢી નહીં, ઊંઘ આવી જ નહીં, એટલે લાઇટ પણ નહીં હતી. ને ગામડાનું તો તમને ખબર જ છે, લાઇટ હોય ના હોય એવું જ હોય. સવાર થઈ ગઈ છે, વરસાદ રાત્રે જો પડ્યો હતો આ એની ઝલક છે. ગામડામાં મોસ્ટલી જોવા મળે છે ઉધઈ ક્યાંથી નીકળે છે જો ખબર નથી પડતી આ જમીનમાંથી ક્યાંથી એક નીકળે છે. સવારમાં ઉધઈ નીકળે એટલે સમજી જવાનું કે વરસાદ વધુ છે. આ જો આજે અહીંયા એક્સિડન્ટ થયું છે પારડી આગળ. ટ્રાફિક જામ છે, અમે પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. અમે ડોટ ટાઈમ ટુ ટાઈમ ગાડી ચાલતી હોય ને એક પણ ટ્રાફિક લાગે એટલે અમે ડિલે થઈ છે ઓફિસ પર પહોંચવા માટે. એમને ઓફિસ પર પહોંચવું અમારા માટે કંઈ સહેલું નથી. ચાલો બેક ટુ હોમ. 9 કલાક ભરાઈ ગયા છે, 9થી સાંજે 6. આ છે કોર્પોરેટ લાઈફ. આવવાનું જવાનું. ગુંડલાવ ઓવરબ્રિજ પછી પાછા અમે વાપી તરફ જઈ રહ્યા છે, કારણ કે અમે ધરમપુર ચોકડી પર સીએનજીમાં ઘણી બધી લાંબી લાઈન હતી, તો અમે વિચાર્યું કે ગુંડલાવ પર ગેસ પુરાવી લઈએ છીએ. સો અમે ગેસ